તો હાલો મિત્રો, આજે અમે આવી ગયા છે કેરાડા અને આપણે જવાનું છે ખોડિયારમાંના મંદિરે સૌની. અને આખું મંદિર તમને બતાવી વ્લોગમાં બને રહેજો. અને અમારા વ્લોગમાં હે ને ભાઈ, આજે અમે 2 વ્હીલ લઈને આવ્યા છે ને બીજા બધા સભ્યો હે ને હજી વાહે આવે છે. ત્યાં અમારા રવિભાઈ છે અને આગળ અમારા શિવબેન બેઠા છે, ઈશુભાઈ છે, ફૂલ ફેમિલી છે. બસ હવે પૂગવા આવ્યા છે સૌની આપણે. અને બહુ વર્ષો જૂનું ખોડિયારમાંનું મંદિર છે. તો વ્લોગમાં બન્યા રહેજો ને હું તમને આખું મંદિર બતાવીશ અને વિઝિટ કરાવીશ. અને જો આ અહીંની નદી છે અને અહીંયા છે ને મિત્રો હાવાજુને બહુ બીક છે. જોકે અત્યારે તો અહીંયા છે નહીં, પણ અહીંયા બહુ હાવાજુ કાંઈ નક્કી ના હોય, દિવસના આવી જાય ને ભૂતભૂતિયા થઈ જાય ને હાંજે આવી જાય. આ બહુ ભયંકર છે જંગલ. અને આ ગામ છે તેરાડા. અને આપણે ખોડિયારમાંનું મંદિર પણ હવે આવી ગયું છે. તમને રસ્તો બતાવું મિત્રો. જો અને આ બધામાં તો હજી છે ને ભાઈ, અમારે આ બાજુ તો બધી મગફળી હજી છે ને પડી છે. ને આજે અમારે વાતાવરણ અચાનક પલટો મારી ગયો. જો તમે વાતાવરણ બતાવું, આજ તો વાદળાઈ થઈ ગયા હતા, થોડાક છાતા પણ આવી ગયા હતા, પણ થોડીક દયા રહી ગઈ એટલે પાછો વરસાદ વયો ગયો. આવ્યો નથી હજી. અને આ બાજુ બધા પાથરા પડ્યા હજી. વરસાદ થોડોક આવ્યો હતો પણ વયો ગયો. એ ભગવાનની પ્રાર્થના કરીએ કે વરસાદ ના થાય અને આ બધાનો પાક નિષ્ફળ ના જાય. જો આ બધા પાક જ એમને પડ્યો છે. અને આમાં જો તમને બતાવું, પાણી ભર્યા ખાડામાં. થોડોક એવો વરસાદ થઈ ગયો હતો. અને આ મંદિર છે ને મિત્રો, બહુ વર્ષો જૂનું મંદિર છે. અને ત્યાં બાજુમાં એક ગુનો પણ છે, ત્યાં મગર પણ રહે છે. કહેવાય છે કે ખોડિયારમાંની મગર છે. તો અત્યારે તો આપણે જઈએ છીએ, જો દર્શન થાય તો તમને અવશ્ય બતાવશું. અને મિત્રો, અમે ખોડિયારમાંના મંદિરે આવી ગયા અને હું તમને એક ધોધ બતાવું. અને એ ધોધ તમારે જોવો હોય ને તો તમારે ગીરમાં જ આવવું પડે. એ તમને ક્યાંય સિટીયુમાં જોવા ના મળે આવા ધોધ. અને ધોધ પણ આવું નજારો અલગ જ છે. જો તમને ધોધ બતાવું. અને મિત્રો આ હે ને આ કુંડમાં, અને મિત્રો હે ને આ ગુનામાં કહેવાય છે કે ખોડિયારમાંની મગર રહી છે. એ કડાવાળી, પણ હવે એ મગર અત્યારે દેખાતી નથી. ને જો આમાં ઓલી બાજુ જાઉં ને તમને બતાવું, જો આ બાજુ તો હું તમને બતાવીશ આવશે એટલે. અને જો આ બધું જો તમે અહીંનો નજારો કંઈક અલગ જ છે, જોયા જેવો જ છે. અમારા વિશુભાઈને તો બહુ મજા આવી. બીજો વિશુભાઈ જોવે છે. અને જો આ ખોડિયારમાંનું મંદિર છે અહીંથી. અને અમારી ફેમિલી પણ આવી ગઈ છે બધી. અને જો અમારી ફેમિલી જો બધી આમથી આવે છે અડધી રખડતા બહુ ઝાઝા. જો અમારી ફેમિલી આખી આવી ગઈ છે. જુઓ આ બધાય. અને મિત્રો આ ખોડિયારમાંનું મંદિર જો ઉપર છે ને અડધી ફેમિલી ઉપર જાય છે, બધી સરલા પણ છે. અને આ ખોડિયારમાંનું મંદિર. અમારા કનુ મામા એમને જો ફેરવવા લઈ આવ્યા ને એ. હાલો તું કે બતાવ. જો આ અમારી ફેમિલી છે, જો આખી જો. અને આ છે ને અમારા ખોડિયારમાંની મગર છે. પેલા દર્શન કરી લઈએ આપણે. હલે વારા પરથી વારા દર્શન કરજો બધા. હા ને તે બાર બોલું ટિંકરો વગાડ દે ભાઈ. હાલો આવી જાઓ બધા. બધા લાઈનમાં. હા જોઈ લો. હાલો દર્શન કરી લો. હાલે ઉતારી. હનુમાન બાપાનું દર્શન કરી. જો હવે તમને ધોધનો સીન બતાવું આખો. જો આ બધા ગોઠવાઈ ગયા હે ધોધ જોવા લાઈનમાં. આમથી જો અમારે શિવબેન આવે છે. મગર ક્યાં દેખાતા નથી, બાકી તમને બતાવત કે મગર ક્યાં હે. ના બહુ શ્રદ્ધાળુ આવે છે. જોવો તમે, બતાવું તમને. આજ તો શનિવાર છે એટલે એટલી બધી ટ્રાફિક નથી, બાકી રવિવાર તો આમાં બહુ ટ્રાફિક હોય.
કારોન ભાઈ ટ્રાફિક હોય ને બહુ બહુ ટ્રાફિક હોય રવિવારે. અને જો વિશુભાઈ જો અમારે ઊભી ગયા. મજા આવે ને વિશુભાઈ? ને અમારે ઓલા રવિભાઈ છે ને બધા કાનમાં છે ને ઓલા હનુમાન બાપાને શું કાંઈક ચાંદલા કરવાના હોય તમે બતાવું જાય કરી રહ્યા. અને મિત્રો હું તમને છે ને માછલા બતાવું આને જોવો તમે. આ ઝૂમ નથી થતું એટલું બધું, બાકી તમને બતાવે. હા હાલો ક્યાં જવું આપણે? હાલો હવે આપણે છે ને માછલાઓને બધું ખવડાવવા જઈએ છીએ. હા જાય સંપલ પેલો સંપલ હાલો. હા અમારા મામા છે ને થાકી ગયા જો ત્યાં મોબાઈલમાં ખોકા મારે. જવું નથી મામા? વાહ નીચે હાલો હાલો અને માછલા આવી છે. હાલો જવું કે નીચે જવું કે માછલાને ખવડાવવા? હાલો જાય ત્યાં. અને મિત્રો અહીંયા તમે જોવા બધા હે ને અમે બધા નાખવા એવા તમે જોવો અહીંયા મચ્છી જોવા અહીં જો સરલા જો ઘા કરે હે. નાઈટ તો જગા જો બતાવું આ જોજો કેટલી મચ્છી હે. જો આવ્યા ક્યાં નાઈટ તો ક્યાં ગયું ભૂંગળું હે જાય જો ઓલા ક્યાં? હાલો ઓલા ભાઈ અમારા મામા કે અહીં નાખો તો ત્યાં નાખીએ. હાલો અહીં નાખીએ. ક્યાં હે ગાંઠિયા નાખ્યા? અમારા મામા હે ને ગાંઠિયા ખવડાવે હે. જા બધા હે ને કોઈ ગાંઠિયા ને કોઈ મમરા ને કોઈ ધાણી ને દારિયા ને કુરકુરે ને એવું બધું લેવા. ને અમારા રવિભાઈ જો અહીંયા હે ને કુરકુરે ખવડાવે હે. બતાવું એ આગું થઈ ગયું બહુ. નાઈટ તો હા અહીંયા જ્યાં પાસે નાઈટ તો જોઈ લે. હા મિત્રો તો ધોધ કેમ ધોધ પડે. આવો ધોધ જોવો હોય ને મિત્રો તો તમારે હે ને આ ગાંધીગીરમાં જ આવવું પડે. કેમ કે આવું ધોધ તમને કે સિટીમાં જોવા ના મળે. ને આ જોવો આખી નદી છે. અને આ અમારા ખોડિયારમાંનું મંદિર બહુ વર્ષો જૂનું મંદિર છે. અને ઓલી મેં તમને પેલા મગર બતાવી હતી ને એ મગર છે ને જોકે હવે આ નથી અત્યારે, મગર મરી ગઈ છે. ને અત્યારે એની મૂર્તિ થઈને ત્યાં પૂજાય છે ને અત્યારે ત્યાં એની બધી પૂજા ને બધું કરે છે. એમાં પિંચુભાઈ જો ચશ્મા બસમાં પહેરીને રેડી થઈને કમ્પ્લીટ થઈને જો આખી અમારી ફેમિલી છે. એટલા જણા અમે આવ્યા જો અહીંયા ફરવા. જગાભાઈ છે, વિજયભાઈ છે, રવિભાઈ છે, બધા છે. અને એક વાર મિત્રો અહીંયા એટલું પાણીનું પૂર આવ્યું હતું ને આ મંદિરનું એટલે ત્યાં સુધી પાણી પૂગી ગયું. અહીંયા સુધી પાણી પૂગી ગયું હતું મંદિરનું. સૌની ગામ જો આ બધા હે ને ફોટોગ્રાફી કરે. જો આ બધા ફોટા પાડે છે. ફોટા પાડી લે બધા ફેમિલીના. અમારા મામા હે ને ખીજાઈ ગયેલા ફોટા પાડો ને ખાય ખા. કેમ કે એને હે ને રિક્ષાનો ફેરો કરવા જવાનો. હાલે ગોઠવાઈ ગયા તો હવે ચાલુ કરી દઉં કેમેરો.